એકના એક સ્વાદવાળું બટેકાનું શાક જો ખાઈને કંટાળી ગયા હોય તો આ બટેટાના શાકની મારી રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. સૂકી ભાજી, રસાવાળા બટેકાનું શાક, લસણિયા બટેકાનું શાક તેના બધાના જ ટેસ્ટ કરતાં એક અલગ અને જુદા સ્વાદમાં બનશે. સાથે સાથે અથાણા કે રાયતાની પણ જરૂર નહીં પડે તેવું શાક બનશે. મેં અહીં આ શાક બનાવવા માટે મીડિયમ સાઇઝની બટેટી લઈ લીધી છે, વજનમાં 500 ગ્રામ. તેને સારા પાણીએ ધોઈને રાખી હતી. કુકરમાં તેને એડ કરી સ્વાદ પ્રમાણે મીઠું નાખી 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરીને 4 વિસલ કરી લેવાની છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. જો તમારી પાસે બટેટી ન હોય તો તમે રેગ્યુલર બટેકાના ફાડા કરીને પણ આવી રીતે બોઇલ કરી શકો. અને બટેટી એકદમ નરમ થઈ જાય તેવી નથી બાફવાની, સેજ કડક રહે તે રીતે બાફવાની છે. એટલે મીડિયમ ગેસની ફ્લેમ રાખીને આપણે 4 વિસલ કરી લઈશું. અને પછી બટેટીનો પ્રેશર નીકળી જાય કુકરમાંથી અને એકદમ ઠંડી પડી જાય ત્યાં સુધી ઠંડી પડવા દેવાની છે. બટેટી ઠંડી પડે ત્યાં સુધી આપણે આ શાક બનાવવાનો એક સ્પેશિયલ મસાલો તૈયાર કરી લઈશું, જે આ શાકનો ટેસ્ટમાં ખૂબ જ વધારો કરશે. અને આ મસાલો તમે ગમે તે કોરું શાક બનાવવું હોય તેમાં પણ યુઝ કરી શકો. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર લોઢી મૂકી દઈશું અને તેમાં 1 ચમચી મેથી દાણા, 1 ચમચી જીરું, 1 ચમચી સૂકા ધાણા અને 1 ચમચી જેટલી પીળી રાઈ, ન હોય તો તમે રેગ્યુલર ઘરમાં જે લાલ રાઈ વાપરીએ છીએ ઝીણી તે લઈ શકો. 1/2 ચમચી વરિયાળી અને 3 સૂકા કશ્મીરી લાલ મરચાં લઈ લઈશું અને તેને 1 થી 2 મિનિટ માટે લો ગેસની ફ્લેમ ઉપર શેકી લઈશું. તેની થોડી સુગંધ આવવા માંડે ત્યાં સુધી શેકવાના છે. સરસ એવી સુગંધ આવવા માંડી છે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને આ મસાલાને આપણે એકદમ ઠંડા પડવા દેવાના છે. મસાલા એકદમ ઠંડા પડી ગયા છે. હવે તેને મિક્સર ગ્રાઇન્ડરના ચટણી જારમાં એડ કરી દઈશું અને તેમાં 1 મરચીના ટુકડા, 1 ઇંચ આદુનો ટુકડો અને 10 થી 12 ફુદીનાના પાન અને 5-6 કળી લસણની એડ કરીશું અને મિક્સર ગ્રાઇન્ડરમાં પલ્સ મોડ ઉપર કરીને તેને અધકચરું આપણે વાટી લેવાનું છે. એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવવાનું, આ બધું આપણે અધકચરું જ વાટવાનું છે. આ મસાલાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તમે જુઓ તેમ અધકચરું વટાઈ ગયું છે અને આ શાકનો સ્પેશિયલ મસાલો તૈયાર થઈ ગયો છે. ફ્રીજમાં તમે તેને 15 થી 20 દિવસ માટે રાખી શકો. હવે બટેટી પણ આપણી એકદમ ઠંડી પડી ગઈ છે. તેની છાલ ઉતારી લેવાની છે. પહેલાં તો ઠંડી પડેલી બટેટીની છાલ સરળતાથી ઉતરી જાય છે. હવે બટેટીની સાઇઝ થોડી મોટી છે એટલે આપણે તેને વચ્ચેથી આવી રીતે કટ મૂકી દઈશું અને એક સરખા ટુકડા કરી લઈશું. જો તમે બટેટા રાખ્યા હોય તો તેને પણ આવી રીતે ટુકડા કરી લેવાના અને નાની બટેકી હોય તો કાંટા ચમચીથી તેમાં થોડા હોલ કરી દઈશું. હવે આપણે શાક બનાવવાનું ચાલુ કરીશું. પહેલાં તો આપણે પેનમાં 1 ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું અને તેલ ગરમ થાય એટલે શાક બનાવતા પહેલાં આપણે જે બટેટીના ટુકડા કરીને રાખ્યા છે તે તેલમાં સાતળી લેવાના છે. 2 થી 3 મિનિટ માટે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ રાખીને સતત ચલાવતા રહીને બટેટાને થોડા એવા ફ્રાય કરી લેશું. આવી રીતે કરવાથી શાકમાં બટેટાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. સેજ એવા કડક થવા લાગે એવા બટેટા થઈ જાય ને કલર થોડો ફરવા લાગે એવા થઈ જાય એટલે તેમાં આપણે 1/2 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું. મીઠું આપણે બાફવામાં એડ કર્યું હતું એટલે અત્યારે નથી એડ કરવાનું. ને હવે બધું બરાબર મિક્સ કરીને બટેટાને સરસ એવો કલર આપી દઈશું. બટેટા સતરાઈ ગયા છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આ બટેટાના ટુકડાને આપણે બીજી જુદી પ્લેટમાં કાઢીને થોડી વાર માટે એક બાજુ મૂકી દઈશું. ને જે પેનમાં બટેટા સાતળ્યા હતા તે જ પેનને ફરી પાછું આપણે ગેસ ઉપર મૂકીને તેમાં ઉપરથી 2 ચમચી જેટલું ફરી તેલ મૂકીશું. તેલ ગરમ થઈ જાય એટલે તેનો વઘાર કરવા માટે આપણે 1/2 ચમચી જેટલી રાઈ એડ કરીશું. રાઈ ન નાખો તો પણ ચાલે, પણ રાઈથી શાકનો લુક પણ સરસ આવે છે અને સ્વાદ પણ. હવે 1 ચમચી જેટલું જીરું એડ કરીશું. 1/2 ચમચી જેટલી હિંગ એડ કરી ત્રણેયને બરાબર સાતળી લઈશું. ત્રણેય સતળાઈ જાય એટલે હવે 4-5 મીઠા લીમડાના પાન એડ કરીશું અને 3 લીલી મરચીની સ્લાઇસ કરીને તેમાં એડ કરીશું. તમે ટુકડા પણ કરી શકો, પણ આવી રીતે કરવાથી ટેસ્ટ પણ સારો આવશે અને લુક પણ. બંને બરાબર સતળાઈ જાય એટલે જે આપણે મસાલો તૈયાર કરીને રાખ્યો છે શાકનો તે તેમાં એડ કરીશું.
મસાલાને આપણે 2 થી 3 મિનિટ માટે લો ગેસની ફ્લેમ ઉપર સાતળવાનો છે તેલમાં. આપણે બધા મસાલા શેકીને લીધા હતા એટલે જાજી વાર નહીં, થોડું એવું તેલમાં મિક્સ થઈ જાય ને સતળાઈ જાય ત્યાં સુધી સાતળવાના છે. આ શાકમાં તમે હળદર ન નાખો તો પણ ચાલે. મેં અહીં 2 ચપટી જેટલી એડ કરી છે, પણ તમે ન નાખો, સ્કીપ કરી દો તો પણ ચાલે. 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને મસાલા સરસ એવા સતળાઈ ગયા છે. હવે તેમાં આપણે અડધો કપ જેટલું પાણી એડ કરીશું અને 2 થી 3 મિનિટ માટે ફરી પાછા આ મસાલાને સતત ચલાવતા રહીને બધા મસાલા ગ્રેવી જેમ કૂક કરી લેવાના છે. અને પાણી બળીને લોઢીમાંથી મસાલો છૂટો પડી જાય, તેલ ને મસાલો ત્યાં સુધી સાતળવાનું છે. આવી રીતે સતત મસાલા ચલાવતા રહેવાના છે. તમે જુઓ તેમ પાણી પણ બળી ગયું છે અને મસાલા પણ એકસરખા થઈ ગયા છે. હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મસાલાના મીઠું એડ કરીશું અને 1 ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીશું. જો આમચૂર પાવડર ન હોય તો 1 લીંબુનો રસ એડ કરવો કે પછી ઘરમાં ગમે તે તાજું અથાણું બનાવ્યું છે તે 2 ચમચી એડ કરવું. 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કરીશું. મસાલાને આપણે તેમાં મિક્સ કરી દઈશું. તો બધા જ મસાલા સરસ એવા મિક્સ થઈને કૂક થઈ ગયા છે. હવે જે આપણે બટેટા સાતળીને રાખ્યા હતા તે તેમાં એડ કરી દેવાના છે અને બધા જ બટેટાના પીસને આપણે આચાર મસાલાથી કોટ કરી દઈશું. બધા જ સરસ એવા બટેટા મસાલાથી કોટ થઈ ગયા છે. તો તમે ક્યારેય જો આ રીતે બટેટાનું શાક ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. બધાને ભાવશે. રોટલી, પૂરી, ભાખરી સાથે અલગ જ કંઈક બનાવવું હોય તો આ એકવાર જરૂરથી ટ્રાય કરજો. તેને લીલા ધાણાથી આપણે ગાર્નિશ કરીશું. તો ચાલો આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.